નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાતની એક ખૂબ જ ગંભીર સમસ્યા વિશે વાત કરવાના છીએ. આ સમસ્યા છે મિત્રો દુષ્કાળની. 2025માં ગુજરાતના ઘણા ભાગોમાં પાણીની અછત થઈ રહી છે, ખાસ કરીને ઉનાળા દરમિયાન, અને ખેતીની મુશ્કેલીઓએ લોકોના જીવનને અસર કરી છે. ગુજરાત જે એક સમયે પોતાની ખેતી અને ઉદ્યોગો માટે જાણીતું હતું, તે આજે એક નવા પડકારનો સામનો કરી રહ્યો છે. દુષ્કાળ એ ગુજરાત માટે કોઈ નવી વાત નથી. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના રણ વિસ્તારોમાં દાયકાઓથી પાણીની તંગી રહી છે. પણ 2025નો દુષ્કાળ મિત્રો અલગ છે. આ વખતે હવામાન પરિવર્તન અને માનવીય કારણોનું મિશ્રણ આ સમસ્યાને વધુ ગંભીર બનાવી રહ્યું છે. ગુજરાતના લોકો માટે દુષ્કાળ માત્ર પાણીની અછત નથી, પણ એક જીવનશૈલીનો પડકાર છે. ખેડૂતો જે રાજ્યની અર્થવ્યવસ્થાનો પાયો છે, તેમના પાક નિષ્ફળ જઈ રહ્યા છે. ગામડાઓમાં પીવાનું પાણી મેળવવું મુશ્કેલ બની રહ્યું છે, અને શહેરોમાં પણ પાણીની સપ્લાય ઉપર દબાણ વધી રહ્યું છે. આ સ્થિતિનો પ્રભાવ ખાલી આર્થિક રીતે જ નહીં, પણ સામાજિક અને સાંસ્કૃતિક રીતે પણ પડી રહ્યો છે. તો આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે આ દુષ્કાળના મૂળ કારણો શું છે, તેની અસરો કેવી રીતે થઈ રહી છે, અને સરકાર તેનો સામનો કરવા માટે શું કરી રહી છે. એટલું જ નહીં, આપણે એ પણ ચર્ચા કરશું કે ભવિષ્યમાં ગુજરાત આવી સમસ્યાઓથી કેવી રીતે બચી શકે છે. મિત્રો, વિડીયો ખૂબ જ ખાસ રહેવાનો છે, માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં જો આપણે મિત્રો 2025માં ગુજરાતમાં દુષ્કાળની આગાહીના કારણોના વાત કરીએ તો સૌથી મોટું કારણ છે હવામાન પરિવર્તન. આખી દુનિયામાં તાપમાન વધી રહ્યું છે, અને તેની સીધી અસર વરસાદની પેટર્ન ઉપર પડી રહી છે. ગુજરાતમાં મોન્સૂન હંમેશા અનિશ્ચિત રહ્યું છે, પણ 2025માં નિષ્ણાંતોનું માનવું છે કે વરસાદનું પ્રમાણ સામાન્યથી 20થી 30% ઓછું રહી શકે છે. આનું કારણ એલ નીનો જેવી હવામાન ઘટનાઓ છે, જે ભારતમાં ચોમાસાને નબળું પાડે છે. બીજું કારણ છે પાણીનો અતિરિક્ત ઉપયોગ. ગુજરાતમાં ખેતી અને ઉદ્યોગો માટે પાણીની માંગ સતત વધી રહી છે. ખેડૂતો ઊંડા બોરવેલ ખોદી અને ભૂગર્ભ જળનો ઉપયોગ કરે છે, પણ વરસાદ ઓછો હોવાથી આ જળસ્તર રિચાર્જ નથી થતું. સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં ભૂગર્ભ જળનું સ્તર ખતરનાક રીતે ઘટી રહ્યું છે. આ ઉપરાંત શહેરો જેમ કે અમદાવાદ, સુરત અને રાજકોટમાં પાણીનો બગાડ અને ખરાબ વ્યવસ્થાપન પણ આ સમસ્યાને વધારે છે. ત્રીજું કારણ છે જળ સંગ્રહની અછત. ગુજરાતે સરદાર સરોવર ડેમ જેવા મોટા પ્રોજેક્ટ દ્વારા પાણીનો સંચય કર્યું છે, પણ મિત્રો નાના તળાવો અને ચેકડેમની જળવળી નથી થઈ. વરસાદનું પાણી બચાવવાની ક્ષમતા ઘટી છે, અને ઘણું પાણી બિનઉપયોગી રીતે સમુદ્રમાં વહી જાય છે. ચોથું કારણ છે વનસ્પતિનો નાશ. જંગલો ઘટવાથી વરસાદનું ચક્ર ખોવાયું છે, અને જમીનની ભેજ જળવવાની ક્ષમતા ઓછી થઈ છે. આ બધા કારણો મળીને 2025માં ગુજરાત માટે દુષ્કાળનું જોખમ ઊભો કરી રહ્યા છે. મિત્રો, હવે આપણે જોઈએ આ દુષ્કાળની આગાહીની અસરો ગુજરાત ઉપર શું થઈ શકે છે. મિત્રો, સૌથી મોટી અસર ખેતી ઉપર પડશે. ગુજરાતના ખેડૂતો ઘઉં, બાજરી, કપાસ અને ડાંગર જેવા પાકો ઉપર નિર્ભર છે, પણ પાણીની અછતથી આ પાકો નિષ્ફળ જઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના ખેડૂતો જેઓ મગફળી અને તલની ખેતી કરે છે, તેમને ભારે નુકસાન થશે. આનાથી ખાદ્ય પદાર્થોના ભાવ વધશે અને ગરીબી પરિવારોનું જીવન મુશ્કેલ કરી નાખશે. બીજી અસર પશુપાલન ઉપર થશે. ગુજરાતમાં દૂધ ઉત્પાદન મોટો ઉદ્યોગ છે, પણ ચારો અને પાણીની અછતથી પશુઓનું સ્વાસ્થ્ય બગડશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પશુઓનું સ્થાનાંતર શરૂ થઈ શકે છે, જે ગામડાઓની આર્થિક સ્થિતિને હચમચાવી શકે છે. ત્રીજી અસર પીવાના પાણી ઉપર થશે. ગામડાઓમાં હેડપંપ અને કૂવા સુકાઈ જશે, અને શહેરોમાં પાણીની સપ્લાય ઘટશે. આનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે ચેપી રોગો વધશે. ચોથી અસર અર્થતંત્ર ઉપર પડશે. ખેતી અને ઉદ્યોગ બંને પાણી ઉપર નિર્ભર છે. જો પાણી ઓછું થશે તો નાના ઉદ્યોગો બંધ થઈ શકે છે, અને આના લીધે બેરોજગારી વધશે. ગ્રામીણ વિસ્તારમાંથી શહેરો તરફ સ્થાનાંતર વધશે, અને આના લીધે શહેરી સંસાધનો ઉપર દબાણ આવશે. આ બધી અસરો ગુજરાતના સામાજિક ઢાંચાને પણ હચમચાવી શકે છે, જેમ કે ગરીબી અને અસમાનતા વધવી. આ સ્થિતિ ગંભીર તો છે મિત્રો, પણ આનો સામનો કરવાના ઉપાય પણ છે, જેની વિડીયોમાં આપણે આગળ વાત કરીશું. ચાલો હવે જાણીએ કે 2025માં દુષ્કાળની આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર શું તૈયારી કરી રહી છે. સૌથી પહેલું પગલું છે મિત્રો પાણી વ્યવસ્થાપન. સરદાર સરોવર ડેમ અને નર્મદા નહેર દ્વારા પાણીનું વિતરણ
વધુ સારી રીતે કરવાની યોજના છે. સરકારે ગામડાઓમાં નાના ચેકડેમ અને તળાવોની સફાઈ તેમજ ઊંડાણનું કામ શરૂ કર્યું છે, જેનાથી વરસાદનું પાણી બચાવી શકાય. આના સિવાય ડ્રીપ ઇરોગેશન જેવી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેથી ખેતીમાં પાણીનો ઓછો ઉપયોગ થાય. બીજું છે, સરકાર રાહતની યોજનાઓ તૈયાર કરી રહી છે. જો દુષ્કાળ આવે તો ખેડૂતોને આર્થિક સહાય અને બિયારણની સબસિડી આપવામાં આવશે. ગામડાઓમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા પણ ગોઠવાઈ રહી છે. ત્રીજું છે, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. ઉદાહરણ તરીકે હવામાનની આગાહી માટે સેટેલાઇટ ડેટા અને એઆઈનો ઉપયોગ કરીને સરકાર વરસાદની ચોક્કસ માહિતી મેળવી રહી છે. આ ઉપરાંત ડિસેલિનેશન પ્લાન્ટ્સ દ્વારા સમુદ્રનું ખારું પાણી શુદ્ધ કરવાની યોજના પણ ચાલુ છે, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર માટે. ચોથું છે, જાગૃતિ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. સરકાર લોકોને પાણી બચાવવા અને ઉપયોગમાં સાવધાની રાખવા માટે પ્રેરિત કરી રહી છે. આ બધા પગલાંથી સરકાર દુષ્કાળની અસરને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. પણ મિત્રો, આની સફળતા પૂરી રીતે લોકોના સહકાર ઉપર નિર્ભર છે. દુષ્કાળનો સામનો કરવા માટે સરકારની સાથે લોકોની ભૂમિકા પણ ખૂબ જ મહત્વની છે. પહેલું કામ છે જાગૃતિ. ગુજરાતના દરેક નાગરિકે પાણીનું મૂલ્ય સમજવું જોઈએ. રોજિંદા જીવનમાં પાણીનો બગાડ ટાળવું, જેમ કે નળ ખુલ્લા ન છોડવા અને ઓછા પાણીથી કામ ચલાવવું. મિત્રો, આવી નાની નાની વાતો મોટો ફેર પાડી શકે છે. બીજું, પાણીનો સંગ્રહ કરવો. ગામડામાં લોકોએ રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવવી જોઈએ. ઘરની છત ઉપરથી વરસાદનું પાણી એકઠું કરીને ટાંકીમાં સંગ્રહ કરી શકાય છે. શહેરોમાં પણ સોસાયટીએ આવી જ વ્યવસ્થા કરવી જોઈએ. ત્રીજું છે, ટકાઉ ખેતીની પદ્ધતિઓ અપનાવવી. ખેડૂતોએ ઓછા પાણીવાળા પાકો જેમ કે જુવાર અને મગ જેવા પાકો ઉગાડવા જોઈએ. ડ્રીપ એરિગેશન અને મ્લિચિંગ જેવી તકનીકથી પાણીનો ઉપયોગ ઘટાડી શકાય છે. ચોથું છે, સમુદાયોનો સહકાર. ગામના લોકોએ સાથે મળી અને તળાવો અને કૂવાઓની સફાઈ કરવી જોઈએ. યુવાઓએ દુષ્કાળ વિશે જાગૃતિ ફેલાવવા માટે સોશિયલ મીડિયા અને ગામની બેઠકોનો ઉપયોગ કરવો જોઈએ. આ બધું કરવાથી લોકો દુષ્કાળની અસરને ઘટાડી શકે છે અને પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે. આખરમાં મિત્રો, 2025માં ગુજરાતમાં દુષ્કાળની આગાહી એક પડકાર છે. પણ મિત્રો, આનો એવો અર્થ બિલકુલ પણ નથી થતો કે આપણે હાર માની લઈએ. ગુજરાતના લોકો પોતાની સ્થિતિ સ્થાપકતા માટે જાણીતા છે. ભૂતકાળમાં પણ આપણે દુષ્કાળનો સામનો કર્યો છે અને તેમાંથી બહાર પણ આવ્યા છીએ. 2025માં પણ જે વિસ્તારોમાં, ગુજરાતના જે વિસ્તારોમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ બને ત્યાં સાથે મળીને આ પડકારને પાર કરી શકાય છે. સરકાર અને લોકોના સહકારથી આપણે પાણીની અછતને દૂર કરી શકીએ છીએ. નવી ટેકનોલોજી, જાગૃતિ અને ટકાઉ વિકાસ આપણા હથિયાર છે. દુષ્કાળ એ માત્ર એક સમસ્યા નથી, પણ એક તક છે. આપણા સંસાધનોનું મૂલ્ય સમજવાની અને ભવિષ્ય માટે તૈયાર થવાની. ગુજરાતની આગળ વધવાની ભાવના અને લોકોની એકતા આપણને આ મુશ્કેલીઓમાંથી બહાર કાઢી શકે છે. ચાલો આપણે સૌ સંકલ્પ લઈએ કે પાણીનું દરેક ટીપું બચાવીશું અને ગુજરાતને હરિયાળું રાખશું. તો મિત્રો, આ વિડીયોના આપણા બધા પ્રશ્નો, જેમ કે દુષ્કાળના કારણો, એની અસરો, સરકારની તૈયારી, લોકોની ભૂમિકા, આવા તમામ પ્રશ્નો ઉપર ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરી લીધી છે. આ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે મિત્રો, અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો આ વિડીયો તમને સારો લાગ્યો છે તો મિત્રો, આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.